શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 15 ભગવાનના સામ્રાજ્યનું વર્ણન. શ્લોક સંખ્યા 18. ભારાવતાન્યા ભૃતસારસ ચક્રવાક દાત્યુહંસ શુકતિતિરી બહિર્ણ્યાયઃ કોલાહલો વિરમતે ચિરમાત્રમુચ્ચૈ ભૃંગાધિપે હરિકથા મીવ ગાયમાને. शब्दार्थ अनुवाद एवं भावार्थ हिज डिवाइन ग्रेस श्री भक्ति वेदांत स्वामी शिल प्रभुपाद जी के द्वारा. पारावत कबूतरो, अन्य भृत कोयल, सारस सारस, चक्रवाक चक्रवाक, दात्युह जलपक्षी, हंस हंस, शुक पोपट, तितीरी तेतर, बहिर्याम मोरना, यह जे, कोलाहल कोलाहल, वीरमते अटकी जाय छे, अचिर मात्रम थोड़ो वखत, उच्चैहि मोटेथी, भृंगाधिपे भमराओनो राजा, हरिकथाम भगवाननी कथाना गुणगान, ईव जेम गायमाने गाती वखते. अनुवाद. જ્યારે ભમરાઓનો રાજા મોટા સ્વરે ભગવાનના ગુણગાન કરતો ગુંજારવ કરે છે ત્યારે કબૂતર, કોયલ, સારસ, ચક્રવાક, હંસ, પોપટ, તેતર તથા મોર એ પક્ષીઓનો કોલાહલ થોડો વખત થંભી જાય છે. આ દિવ્ય પક્ષીઓ ભગવાનના ગુણ કીર્તન સાંભળવા માટે જ પોતાનું ગાન બંધ કરે છે. ભાવાર્થ. આ શ્લોક વૈકુંઠ લોકની પરાપ્રકૃતિનું દર્શન કરાવે છે. ત્યાંના પક્ષીઓ તથા નિવાસી મનુષ્યો વચ્ચે કોઈ તફાવત નથી. પરવ્યોમમાં સ્થિતિ એવી છે કે ત્યાં બધું જ દિવ્ય અને વૈવિધ્યપૂર્ણ છે. દિવ્ય વિવિધ રંગીપણાનો અર્થ એ છે કે બધું સજીવ છે, કશું જ નિશ્ચેતન નથી. વૃક્ષો, ભૂમિ, છોડવાઓ, પુષ્પો, પક્ષીઓ અને પશુઓ બધા જ કૃષ્ણ ભાવનાના સ્તરે હોય છે. વૈકુંઠ લોકનું વિશિષ્ટ લક્ષણ એ છે કે ત્યાં ઇન્દ્રિય તૃપ્તિનો સવાલ રહેતો નથી. ભૌતિક જગતમાં એક ગધેડો પણ તેના ભૂખવાનો આનંદ માણે છે, પણ વૈકુંઠ લોકમાં મોર, ચક્રવાક તથા કોયલ જેવા સુંદર પક્ષી પણ ભમરા પાસેથી ભગવાનના ગુણ કીર્તનનો ધ્વનિ સાંભળવાનું પસંદ કરે છે. વૈકુંઠ લોકમાં શ્રવણ કીર્તનથી શરૂ થતા ભક્તિના સિદ્ધાંતોનું પ્રાધાન્ય હોય છે. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વિકાસ સ્વામિનિતિ નામિની. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિની. નમસ્તે સારસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આપણે જોયું કે બ્રહ્માજી વર્ણન કરે છે બધા દેવોને કે વૈકુંઠ જગત કેવું છે. દેવો ગયા હતા પોતાના જે એને મુશ્કેલીઓ આવી હતી, અંધકાર છવાઈ ગયો હતો ભૌતિક જગતના બધા બ્રહ્માંડમાં, તો દેવો બ્રહ્માજી પાસે જાય છે અને ત્યારે બ્રહ્માજી ધીરે ધીરે વૈકુંઠ જગતની જે રહસ્યમય પ્રકૃતિ છે, પરાપ્રકૃતિ, એનું વર્ણન કરે છે. તો જેવી રીતે આપણે જોઈશું કે જે ગઈકાલે જે શ્લોક હતો એમાં ત્યાંના નિવાસીઓ એટલે જે સજીવ મીન્સ નિવાસીઓ જે મનુષ્યો વૈકુંઠ લોકના નિવાસીઓની વાત કરે છે કે એ લોકો પણ ભગવાનના ગુણગાન કરતા પોતાની પત્ની સાથે વૈકુંઠ લોકમાં વિમાનમાં જાય છે અને તે વખતે ભગવાનનું ગુણગાન એટલું મધુર હોય છે કે તેઓને જે પ્રફુલ્લિત પુષ્પો જેની સુગંધ છે તેની પણ એઓ અવગણના કરે છે. આ શ્લોકમાં હવે પક્ષીઓની વાત છે અને આના આગલા શ્લોકમાં બધા ફૂલ છોડની વાત છે. એટલે કહેવાનો ભાવ છે કે જે પણ સજીવ જે પણ છે એટલે ત્યાં બધી જ વસ્તુ સજીવ છે.
અને બધી જ વસ્તુઓ ભગવાનની જે વૈવિધ્યપૂર્ણ સેવામાં લાગેલા છે. તો આ શ્લોકમાં પક્ષીઓનું વર્ણન થયું છે. તો જુદા જુદા પક્ષીઓ છે. પારાવાત એટલે કબૂતર, પારાવાત અન્યભૂત, સારસ ચક્રવાક, અન્યભૂત એટલે કોયલ, અને સારસ સારસ એટલે સારસ, ચક્રવાક નામનું પક્ષી છે. અને દાત્યુહ એક જલ પક્ષી કહેવાય, દાત્યુહ. હંસ દાત્યુહ હંસ શુકતિતિર બહિર્ણામ યહ, શુક પોપટ, તિતિર એટલે તેતર, બહિર્ણામ એટલે મોર, અને યહ એટલે જે. આ બધાનો કોલાહલ થોડા ક્ષણ માટે અટકી જાય છે. ક્યારે? કોલાહલ વિરમતે ચિરમાત્ર મુચ્ચે, અચિર માત્રમ એટલે થોડા વખત માટે આ બધા પક્ષીઓ છે. પક્ષીઓનો નેચર છે કે એ લોકોનું સવાર જોઈએ આપણે પક્ષીઓ બધા કોલાહલ કરતા હોય, તો એ લોકોનો પણ કોલાહલ જે છે થોડા વખત માટે અટકી જાય છે. ક્યારે? જ્યારે ભૃંગાદીપે હરિકથા મીવ ગાયમાને. ભૃંગાદીપે, અધીપ એટલે રાજા, ભૃંગા અધીપે જે ભમરાઓનો રાજા છે, જ્યારે હરિકથા સંભળાવવા હરિકથાનું ગુણગાન ચાલુ કરી દે છે, ત્યારે આ બધા પક્ષીઓ જે છે એ શાંત થઈ જાય છે, એટલે સાંભળવા માટે એટલા આતુર હોય છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે રીતે વિચારીએ છીએ કે ભૌતિક જગત છે, તો અહીં મનુષ્યોને એવી બુદ્ધિ છે કે આધ્યાત્મિક ચેતના માટે ઉન્નતિ કરે. એવી જ રીતે વૈકુંઠ લોકમાં ત્યાંના પક્ષીઓ છે અને ત્યાંના નિવાસીઓ છે. જે આગળ નિવાસીઓની વાત થઈ હતી, જે વિમાનમાં ભ્રમણ કરતા હતા, તો નિવાસીઓ અને પક્ષીઓ વચ્ચે કોઈ તફાવત નથી. અહીંયા ભૌતિક જગતમાં એવું નથી કે અહીંયાના પક્ષીઓ છે એ લોકોને આધ્યાત્મિક ચેતના વિશે કઈ જાણકારી નથી, પણ ત્યાંના પક્ષીઓ ખૂબ જ આધ્યાત્મિક છે, અલર્ટ છે. કે જેવું જે ભૃંગા રાજા છે, જે ભ્રમરાનો રાજા, એ જેવું કથા સંભળાવવામાં ચાલુ કરે એટલે પોતાનું ભાન ભૂલી જાય છે પક્ષીઓ, અને પોતે બધું શાંત થઈ જાય છે. જે કહેવાય ને કે પક્ષીઓનો પોતાનો સ્વભાવ છે કે કોલાહલ કરવું, પરંતુ એ બધા શાંત થઈ જાય છે. તો પરવ્યોમ જે છે, જે આ જગતની પરા પ્રકૃતિ છે ભગવાનની, તેમાં સ્થિતિ એવી છે કે ત્યાં બધું દિવ્ય અને વૈવિધ્યપૂર્ણ છે. એટલે આપણે એવું માનસિક રીતે ભૌતિક જગતમાં આપણે બધું કહેવાય ને કે પ્રાયોગિક રીતે તારણ કરવા માટે આપણે બાધ્ય થઈ ગયેલા છે. આપણે કન્ડિશનલ સોલ છે. આપણે બધું એવી રીતે છે કે મને કંઈ આનું બતાવે કોઈ વ્યક્તિ આંખે તો હું માનું, પરંતુ શાસ્ત્ર ચક્ષુ જે છે આપણે એનાથી જોઈ શકીએ છીએ કે દિવ્ય જગત પણ છે. આપણે અહીં રહીએ છીએ, અહીંયા મોટા થઈએ છીએ અને અહીંયા જ આપણું મૃત્યુ થાય છે. તો એ સમય દરમિયાન આપણે જે પ્રાયોગિક રીતે શીખીએ છીએ અને આપણી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, સો કોલ્ડ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી બધું સમજવા પ્રયત્ન કરીએ છીએ, તો એને કારણે આપણે આ જે ભગવાનની પરા પ્રકૃતિ છે એમાં આપણને પ્રવેશ મળી શકતો નથી. તો આના માટે વિધિ છે. જેવી રીતે આ શ્લોકમાં બતાવ્યું છે કે વૈકુંઠ લોકમાં વિશેષ લક્ષણ એ છે કે ત્યાં ઇન્દ્રિય તૃપ્તિનો સવાલ રહેતો નથી. તો મુખ્ય કારણ ભૌતિક જગતનું જે આપણે અટકાવે છે, ભગવાનની આધ્યાત્મિક ચેતનાની જાણકારી આપણાથી કેમ દૂર રહે છે, આપણે કેમ માયા આવૃત રહે છે, કારણ કે આપણે અહીં ભૌતિક જગતનો જે સ્વભાવ છે એ ઇન્દ્રિય તૃપ્તિ જે છે, માયા જગત છે એટલે ઇન્દ્રિય તૃપ્તિમાં આપણે લિપ્ત રહે છે. તો આના વિરુદ્ધ વૈકુંઠ જગતમાં ઇન્દ્રિય તૃપ્તિનો કોઈ સવાલ રહેતો નથી. એટલી હદે કે ત્યાં પક્ષીઓ પણ એટલા લાલાયિત છે કે જેવી હરિકથા ચાલુ થાય છે તો એ લોકો તરત શાંત થઈ જાય છે અને એમાં આનંદિત થાય છે. તો ભૌતિક જગતમાં શ્રીલ પ્રભુપાદજી લખે છે કે ભૌતિક જગતમાં એક ગધેડો પણ તેના ભૂકવાનો આનંદ મળે. હવે ગધેડાનો અવાજ તો કેવો હોય, એકદમ કર્કશ હોય, પરંતુ ભૌતિક જગત એવું છે કે આપણે માં યા જે નથી તે, તો આવો અવાજ જે છે એનો પણ ભોંકીને એ આનંદ માણે છે. તો પરંતુ વૈકુંઠમાં મોર, ચક્રવાક, કોયલ જેવા સુંદર પક્ષી કે જેનો અવાજ એકદમ સુંદર છે, હે, કોયલનો અવાજ લોકોને કેટલો લાલાયિત કરે, એટલો સુંદર કોયલનો અવાજ છે, તો પણ આવા પક્ષીઓ જે છે એ પોતાનો અવાજ બંધ કરી દે છે. તો આની વિરોધાભાસ બતાવે છે શ્રીલ પ્રભુપાદજી કે અહીંના ભૌતિક જગતનો જે સ્વભાવ છે, નેચર છે જીવોનો, કે એ લોકો જેવી રીતે ગધેડાનું ઉદાહરણ આપ્યું છે, એવી રીતે આ ભૌતિક જગતના લોકો
માયાશક્તિના પ્રભાવમાં આવીને ઇન્દ્રિય તૃપ્તિનો ભોગવા એનો પ્રચાર કરે છે, ઇન્દ્રિય તૃપ્તિનો, અને એમાં આનંદિત રહે છે, જે ખોટો આનંદ છે. જેવી રીતે ગધેડાનો અવાજ કોઈને ન ગમશે, પણ ગધેડો પોતાના અવાજને ખૂબ જ સુંદર માને છે. તો એવી રીતે અહીં મનુષ્યો જે છે, ભૌતિક જગતના મનુષ્યો પણ એવું જ આચરણ કરે છે કે ઇન્દ્રિય તૃપ્તિનો પ્રચાર કરે છે ને એમાં ખૂબ જ આનંદિત રહે છે. જે એમને ખબર નથી કે આ આનંદ છે એ શરૂઆતમાં ખૂબ જ એમને કહેવાય ને કે એને અમૃત જેવું લાગશે, પરંતુ એમનું જે ચૂકવવું પડશે એના માટે કરોડો જન્મ લેવા પડશે, અને એવા જન્મો આવશે કે જેમાં એ લોકોને બહુ દુઃખ સહન કરવું પડશે. તો આ એમને ખબર નથી. જેવી રીતે ગધેડાને પોતાનો અવાજ સુંદર લાગે છે, એવી રીતે લોકોને ઇન્દ્રિય તૃપ્તિ સુંદર લાગે છે. તો આ વસ્તુ સુંદર રીતે શીલ પ્રભુપાદે સમજાવી છે કે અહીં ભગવાનના ગુણ કીર્તનનો ધ્વનિનું મહત્વ સમજાયું છે. અને ખાસ કરીને વૈકુંઠ લોકમાં શ્રવણ કીર્તનથી શરૂ થતા ભક્તિના સિદ્ધાંતનું પ્રાધાન્ય હોય છે. તો આપણી ભક્તિ છે, જેવી રીતે ભમરાએ જેવી હરિકથા ચાલુ કરી એવી રીતે બધા પક્ષીઓ સાંભળવા માટે આતુર થયા. તો આપણી પણ એવી પરિસ્થિતિ, આપણે પણ એટલા લાલાયિત હોવું જોઈએ એનું, કારણ કે શ્રવણથી શરૂ થશે. આપણે ભૌતિક જગતના પ્રભાવથી એટલા મૂળ થઈ ગયા છે કે આપણને ભગવાનની ચેતનાનું જરા પણ દર્શન થતું નથી. તો એના માટે એક જ ઉપયોગી આપણું અંગ શ્રવણ, કાનથી આપણે શરૂઆત કરી શકીએ, જેથી કરીને આપણે આ હરિકથા સાંભળી શકીએ. કારણ કે એના વગર આપણો કોઈ આધાર નથી. ભગવાનનું નામ રૂપ લીલા ગુણ આપણને ધીરે ધીરે આપણે ગધેડાની જે વૃત્તિ છે એ વૃત્તિમાંથી આપણને છોડાવશે, ઇન્દ્રિય તૃપ્તિમાંથી છોડાવશે, અને એનો પરમ લાભ થશે. આપણે ભૌતિક જગત એટલું બધું પ્રભાવિત કરે છે આપણને માયાથી, તો આપણે હંમેશા ભગવાનના નામ રૂપ લીલા ગુણનું શરણ લેવું જોઈએ. કારણ કે આપણે કોઈ એવો વિચાર આવે તો આપણે હંમેશા ભગવાનના જે હરે કૃષ્ણ મહામંત્રનો મંત્ર છે એ આપણે મનમાં સતત રટન ચાલુ કરી દેવું જોઈએ, અથવા તો ભાવાર્થ કોઈ વાંચવો જોઈએ ભાગવતમમાંથી કે ભાગવત ગીતામાંથી. તો એ આપણને જેવી રીતે આ ભમરા એ જેવું ચાલુ કર્યું, તો કેવા આપણે એમની ઇન્દ્રિય જે હતી બધી, જે ગાવાની વૃત્તિ હતી, તો વૈકુંઠના જીવો છે એ કેવા પોતાની ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડી દે સાંભળીને, એવી રીતે આપણે કરવાની જરૂર છે. કારણ કે આ બધું દર્શન જે છે, આપણે પરાપ્રકૃતિનું દર્શન, એનાથી આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ આપણે ભૌતિક જગતમાં, જેથી કરીને આપણે ઇન્દ્રિય તૃપ્તિ ધીરે ધીરે શમન થાય એનું, અને આપણે ભક્તિમાં આગળ વધીએ. તો એના માટે શ્લોક, જેવી રીતે અહીં હરિકથાનું વર્ણન છે, તો એક બહુ સુંદર શ્લોક આવે છે સ્કંદ 2, શ્રીમદ ભાગવતમ સ્કંદ 2 અધ્યાય 3, શુદ્ધ ભક્તિમય સેવા હૃદયમાં પરિવર્તન, શ્લોક સંખ્યા 12. જ્ઞાનમ પ્રદાપતિ નિવૃત્ત ગુણોર્મી ચક્ર માત્મ પ્રસાદ ઉત યત્ર ગુણે અસ્વસંગ કેવલ્ય સમ્મત પથસ્તસ્થવ ભક્તિ યોગ કો નિવૃત્તો હરિકથાસુ રતિમ ન કુર્યાત. તો આ શ્લોકમાં જ્ઞાનમ યત પ્રતિનિવૃત્ત, ભૌતિક ગુણોના તરંગો, પ્રતિનિવૃત્ત ગુણો ઉર્મી ચક્ર. ગુણો ઉર્મી ચક્ર, ઉર્મી એટલે આપણી ઈચ્છાઓ અને ભૌતિક જગતની ઈચ્છાઓ. તો ગુણો ઉર્મી ચક્ર, ભૌતિક ગુણોના તરંગ અને વમણ, જે ચક્ર આપણા મગજમાં બધા વિચારો આવે કામેચ્છાના, અને આપણને એવું લાગે કે હું આ કરી નાખું, મને આમાં આનંદ મળશે. તો એ જે ભૌતિક ગુણોના તરંગો અને વમણનો સંપૂર્ણ રીતે અટકાવવામાં પરિણામતું જ્ઞાન, એ જ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના સંબંધ વિશેનું દિવ્ય જ્ઞાન છે. તો કયું જ્ઞાન જે છે કે આપણને આ ભૌતિક ગુણોના તરંગોથી આપણને બચાવી શકે? આવું જ્ઞાન ભૌતિક સંસર્ગથી મુક્ત હોવાને લીધે આત્મસંતોષ આપનારું છે. કેવલ્ય સંમત પથ સ્થવ ભક્તિ યોગ. એટલે ભક્તિ યોગ, કેવલ્ય પથ એટલે એવો પથ કે જે દિવ્ય માર્ગ છે. દિવ્ય માર્ગ છે. કયો માર્ગ? કે ભક્તિ યોગનો માર્ગ જે છે દિવ્ય માર્ગ છે. એનાથી શું થશે? કો નિવૃત્ત હરિકથાસુ રતિમ ન કુર્યાત, કે
નિવૃત્ત એટલે જે ભક્તિયોગ અથવા તો આવા કેવલ્ય પથ પર ચાલનારો વ્યક્તિ છે તે શું કરશે, એમાં નિવૃત્ત એટલે એમાં મગ્ન બનેલો, હરિકથાસુ રતિમ ન કુર્યાત, ભગવાનની દિવ્ય કથા શા માટે એનાથી નહીં આકર્ષાય, કારણ કે કેમ ના આકર્ષાય, કારણ કે આત્મસંતોષ આપનારું છે. તો આમાં સમજાયું છે કે ભગવાનની આપણે અત્યારે કેમ ઇન્દ્રિય તૃપ્તિમાં આનંદ આવે છે, કારણ કે આપણને હજી ભગવાનની હરિકથાનું શ્રવણ નથી કર્યું, આપણે કોઈ શુદ્ધ ભક્તથી એ વસ્તુ સાંભળી નથી. ત્યાં સુધી આપણને એવું રહેશે કે દાખલા તરીકે નાનો બાળક હોય તો એને ચોકલેટમાં જ આનંદ આવે, પણ જેવો એને જ્ઞાન મળે, મોટો થાય છે, તો એને ખબર પડે છે કે ચોકલેટનું એમાં કેટલું આનંદ નથી, એનું કોઈ મહત્વ નથી. તો એવી રીતે જ્યારે આપણું નિમ્ન સ્તરે ચેતના હોય છે ત્યારે આપણને ભૌતિક ગુણોના જે તરંગ અને વમળો છે એ આપણને બહુ હેરાન કરે છે. તો એને સંપૂર્ણ રીતે અટકાવવા માટે આપણે આપણો સંબંધ જે છે શ્રી હરિ સાથે ગાઢ બનાવવો પડશે. અને કેવી રીતે, એના વિશેનું જ્ઞાન લેવું પડશે. દિવ્ય જ્ઞાન જે છે, જે આપણને ભાગવતમ અને ભાગવત ગીતામાંથી મળે છે, એ દિવ્ય જ્ઞાન લેવું જોઈશે. અને જ્યારે એ દિવ્ય જ્ઞાન મળશે તો એના લીધે આપણે ભૌતિક સંસર્ગથી મુક્ત થઈ જઈશું અને આપણને ખરો આત્મસંતોષ મળશે. તો આ એક પ્રોસેસ છે. જેવી રીતે કોઈ પણ વસ્તુ સમજવી હોય, કોઈ એન્જિનિયર બનવું હોય, ડૉક્ટર બનવું હોય, કોમર્સ ગ્રેજ્યુએટ બનવું હોય, તો એની પ્રોસેસ છે કે ભાઈ એને એના પુસ્તકો વાંચવા પડશે, એને કોઈ ટીચરની અંડરમાં જવું પડશે અને આપણને થોડું ઘણું એ જ્ઞાન મળશે. અને પછી એ જ્ઞાનને વધારે એ કરવા માટે પ્રેક્ટિસ કરવી પડશે. આપણે જો ને સીએને ત્યાં પ્રેક્ટિસ કરે, ડૉક્ટર ઇન્ટર્નશીપ કરે, એન્જિનિયર બી એપ્રેન્ટિસશીપ કરે, એ 2-3 વર્ષ પ્રેક્ટિસ કરે ને પછી એમાં. તો એવી રીતે ભૌતિક જગતનું જ્ઞાન જે છે એ લેવા માટે આપણે થોડો પ્રયત્ન કરવો પડશે. આજે કેવું છે કે આધુનિક જગતનું જે જીવન ચક્ર છે એ આપણને આનાથી અટકાવી દે છે. આપણે આ બધું વાંચવા માટે આપણે વિચારીએ છીએ કે આ કોઈ માઇથોલોજી છે, આનાથી શું ભલું થવાનું. અને લોકોને અત્યારે શોર્ટ ટર્મ ગોલ કે ભાઈ મને આજે હમણાં પૈસા અહીંયા રોક્યા એટલે મને બીજે દિવસે 10 ગણા એના મળી જાય. પરંતુ લોકોને એ ખબર નથી કે જો એનો જન્મ કોઈ એવી યોનિમાં થાય કે, એટલે મનુષ્ય સિવાયની મનુષ્ય યોનિ પણ દુર્લભ, આજે મનુષ્ય યોનિ દુર્લભ છે પણ એ પણ અઘરું છે, કારણ કે મનુષ્ય યોનિમાં પણ અમુક જગ્યાએ આપણે જોઈશું તો કેટલી યાતના લોકો ભોગવે છે મનુષ્ય યોનિમાં પણ. તો એવી રીતે ઇવન અને પ્રાણી અને પક્ષીઓ અને બીજી જે યોનિઓ છે એ તો એનાથી વિકટ છે. ક્યારે કોઈ આવીને મારી જાય, કારણ કે એની જે જીવન ચક્ર છે એકબીજા પર નભેલું છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણે બહુ એલર્ટ રહેવાની જરૂર છે. હમણાં કોઈ શોર્ટ ટર્મ ગોલ માટે આપણે પ્રયત્ન કરીએ કે મને મળી જાય, પણ એમાં આત્મસંતોષ નથી મળતો. આપણને જ્યારે પૂર્ણ જ્ઞાન મળશે, જ્યારે આપણે આધ્યાત્મિક ચેતનાથી આપણે ઉન્નત થઈશું, ત્યારે આપણને જે પરમ લાભ થશે અને આ પરમ લાભને કારણે આપણે આત્મસંતોષ મળશે. તો આપણે જોઈએ છે કે આપણી ચેતના જેમ જેમ શ્રવણ કરીએ છીએ અને જેમ જેમ આપણે ભગવદ્ ગીતા ભાગવતમનું પઠન કરીએ છીએ, ભક્તોનો સંગ કરીએ છીએ, મંગલા આરતી કરીએ છીએ, એ બધું આપણને ભગવાનના દિવ્ય જ્ઞાનથી જોડે છે. આખી પ્રોસેસ છે એ બધાને. અને જ્યારે આપણે આનાથી સંસર્ગમાં આવશું અને એ વખતે આપણને આકર્ષણ થશે ભગવાનનું. અને ધીરે ધીરે જે ભૌતિક વમળોમાં આપણનું આકર્ષણ છે, જે ભૌતિક જગતમાં આપણું આકર્ષણ છે, જે આકર્ષણ બહુ ડેન્જર છે, કારણ કે એ શરૂઆતમાં આપણે એમાં આકર્ષાઈ જઈશું અને પછી એ ભ્રમરમાં આપણે ફસાઈ જઈશું. એટલે એને વમળથી સરખાવવામાં આવે છે. એના તરંગોને વમળો કે આપણને ફસાવી દેનારા છે. અને એવી રીતે ફસાવી દેશે આપણને કે આપણે કરોડો વર્ષ સુધી આપણે જન્મ મૃત્યુના ચક્રમાં ફસાઈ જઈશું. તો આ શ્લોકમાં કહે છે કે ભગવદ્ ગીતા 10.9માં જણાવ્યા પ્રમાણે શુદ્ધ ભક્તોના લક્ષણો અદ્ભુત હોય છે. શુદ્ધ ભક્તની સંપૂર્ણ ક્રિયાત્મક પ્રવૃત્તિઓ ભગવાનની સેવામાં નિત્ય પરોવાયેલી રહે છે. જેવી રીતે આ ભમરાનું જ્ઞાન, ભમરાએ જેવી રીતે ગાન ચાલુ કર્યું તો બધા જીવો કેવા પોતાના કાર્યને મૂકીને એ સાંભળવા લાગી ગયા. તો એ શુદ્ધ ભક્તના લક્ષણ છે. એના લક્ષણો બહુ અદ્ભુત હોય છે. શુદ્ધ ભક્તિની સંપૂર્ણ ક્રિયાઓ, જે કોઈ પણ ક્રિયા હોય તે ભગવાનની સેવામાં પરોવાયેલી રહે છે. એ રીતે તેઓ પરસ્પર નિજાનંદનો અનુભવ કરે છે, આત્મા આનંદ મળે છે.
અને દિવ્ય આનંદ માણે છે. આ દિવ્ય આનંદનો અનુભવ સેવા ભક્તિના વ્યવહાર દરમિયાન પણ થાય છે. શ્રીલ પ્રભુજી લખે છે કે જેમ જેમ આપણે સાધના અને સેવા, સાધનામાં અને સેવા બંને અવસ્થામાં આપણે દિવ્ય આનંદનો અનુભવ થાય છે. જો સદગુરુના માર્ગદર્શન હેઠળ રહીને યોગ્ય રીતે કરવામાં આવે અને પરિપક્વ અવસ્થામાં વિકાસ પામેલી આધ્યાત્મિક ચિત્તવૃત્તિ જીવાત્માના ભગવાન સાથેની તેની મૂળ સ્વરૂપાવસ્થા એટલે કે વિશિષ્ટ સંબંધની પરાકાષ્ઠાએ પહોંચે છે. એટલે આપણે જે સંબંધ ભૂલી ગયા છે ભગવાન સાથેનો, એટલે જ આપણને બીજામાં આનંદ આવે છે. જ્યારે આપણને આપણો સંબંધ ભગવાન સાથે જે એને જાણકારી મળશે તો આપણને દિવ્ય આનંદ મળશે. તો એ ગુરુના માર્ગદર્શન હેઠળ આ જે છે, ગુરુ છે ને એક ઉદ્દીપક તરીકે, આપણે ભલે જ્ઞાન બધું મળે, લોકો આપણે પોતે એકલા પણ સાધના કરીએ, પરંતુ એનાથી આપણું બહુ વાર લાગશે. અને જે આપણું જે મનુષ્ય જીવન બહુ નાનું છે, તો ગુરુના શરણે જવાથી આપણને આ જે છે અને સાધના, ગુરુ આપણને સેવામાં જોડશે અને આપણને સાધના કેવી રીતે કરવી એ સમજાવશે. હોઈ શકે આપણે એકલા કઈ સાધના કરતા હોય એને આપણે માની લઈએ કે હું સાધના કરું છું, પરંતુ ગુરુ આપણને કરેક્ટ કરશે કે ભાઈ કેવી રીતે કરવું જોઈએ. એટલે આ વસ્તુ છે એ ઝડપથી આપણને સર્વકુશ દિવ્ય આનંદ આપશે. એટલે સુધી કે ભગવાન સાથેના દાંપત્ય પ્રેમ સુધી, એટલે ઉચ્ચ રસ જે ભગવાન સાથે જે ગોપી ભાવ છે કે દાંપત્ય રસ સુધીનો પ્રેમ આપણે મેળવી શકશું. શ્રીલ પ્રભુપાદજી એવું લખે છે. એ રીતે ભક્તિયોગ ભગવત પ્રાપ્તિનું એકમાત્ર માર્ગ હોવાથી એને કેવલ્ય, કેવલ એટલે એક, હે ને, કેવલ્ય એટલે એને કેવલ્ય માર્ગ પણ કહેવાય છે. કે એ સિવાય પેલું કે હરિનામ 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 એવ કેવલમ કલો નાસ્તેવ નાસ્તેવ ગતિરન્યથા, એટલે આ એક કેવલ્ય માર્ગ કહેવાય છે. કેવલ્ય એટલે આના સિવાય કોઈ બીજો માર્ગ નથી. આ સંબંધમાં જીલ ગોસ્વામી વૈદિક આધાર આપે છે. એકો નારાયણો દેવ પરાવરાણામ પરમ આસ્તે કેવલ્યમ સંગીત. એ પ્રતિપાદિત કરે છે કે પુરુષોત્તમ ભગવાન નારાયણ એ કેવલ્ય તરીકે પ્રસિદ્ધ છે અને ભગવાન પાસેના માર્ગને કેવલ્ય પંથ કહેવામાં આવે છે. તો આ રીતે આપણે હંમેશા આ પાથ પર અગ્રસર રહેવું જોઈએ, જેથી કરીને આપણે વૈકુંઠ જગતના જીવોની જે વૃત્તિ છે એ વૃત્તિ આપણે આ જગતમાં કેળવી શકીએ. અને ઘણા લોકો આપણે જોઈએ તો એમ કહે છે કે અમારે મોક્ષ મળવો જોઈએ. જેને થોડી બી ચેતના છે તો વિચારે કે ભાઈ અમને ગોલકમાં, આપણે જોઈએ ને કોઈ મૃત્યુ થાય તો પણ ગોલકવાસી કેવું લખે, વૈકુંઠવાસી, પરંતુ એવું આપણું સ્વભાવ તો કેળવાતો નથી, તો આપણે ત્યાં કેવી રીતે સ્થાન મળે. આપણે આ ભૌતિક જગતમાં એવો સ્વભાવ, આ જે પક્ષીઓ જેવા પક્ષીઓ એ પોતાના સુંદર અવાજને બંધ કરીને ભગવાનનું કીર્તન સાંભળવા તત્પર બને છે, તો એવો સ્વભાવ આપણે જો નહીં કેળવીએ તો આપણને નહીં સ્થાન મળે. તો બહુ સુંદર રીતે આ જે વર્ણન છે બ્રહ્માજી દેવોને કરી રહ્યા છે, અને એમાં ધીરે ધીરે દરેક ત્યાંના જીવો છે, ત્યાંના નિવાસીઓ, પક્ષીઓ, હવે ફૂલ છોડ અને ઝાડની વાત આવશે આગલા શ્લોકમાં, તો આ બધા સજીવ અને ચેતન છે અને ભગવાનના સાનિધ્યનો દિવ્ય આનંદ માણી રહ્યા છે. તો આપણે એવો જ આનંદ માણી શકીએ એના માટે આપણે જે રીતે આ શ્લોકમાં કીધું છે કે આપણો સંબંધ એકવાર જ્ઞાનના માધ્યમથી કેવલ્ય પદ પર ચાલીને આપણે ટ્રાય કરવી જોઈએ. અને એ જ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય છે. કારણ કે આવું ચિંતન પક્ષીને પ્રાણીને નહીં કરી શકે, એ નહીં વિચારી શકે. એ તો આહાર નિદ્રા ભય મૈથુનથી આગળ વિચારવાનો જ નથી. તો આપણે બધાએ જ આના પર અગ્રસર રહેવું જોઈએ. કોઈ વાર એવું થાય ભક્તિ કરતા કે કોઈ ભૌતિક પ્રલોભન આવી જાય તો પણ આપણે આવા શ્લોકથી અથવા આપણી સાધનાથી એ વસ્તુને આપણે ત્યાં જ અટકાવી દેવી જોઈએ. નહીં તો એ વસ્તુ આગળ જઈને બહુ મોટી બનીને પછી આપણું પતન નોતરે છે. તો આપણે આ એક પ્રકારની સ્ટ્રગલ છે, અને આપણે સાંભળીએ છીએ કે સ્ટ્રગલ વગર કંઈ મળતું નથી, હે ને. એવી રીતે આપણે ભક્તિ માટે બી પ્રયત્ન એટલો જ પરફેક્ટ કરવો જોઈએ જેટલો પ્રયત્ન આપણે આપણા બીજા બધા કાર્ય માટે કરીએ છીએ. પરંતુ આપણે શું કરીએ કે ભક્તિમાં આપણે ચાલો ભાઈ કંઈ વાંધો નહીં થાય એવું નહીં. તો નહીં તો આપણને પછી એ રીતે યથામામ પ્રપદ્યંતે, ભગવાન પછી એટલું જ આપણને જ્ઞાન આપશે. તો આ બહુ સુંદર આપણને મનુષ્ય જન્મ મળ્યો છે, અને મનુષ્ય જન્મ આપણું જે વૈકુંઠ જગતના જીવો જેવી વૃત્તિ આપણે કેળવી શકીએ, અને આ જ જીવનમાં આપણે ખૂબ જ દિવ્ય આનંદનો અનુભવ કરી શકીએ.
ભગવાનના સાનિધ્યમાં, ભક્તોના સાનિધ્યમાં અને ભક્તિ કરીને. તો એ જ આપણે હંમેશા આપણું ચિંતન એવું જ હોવું જોઈએ કે હું કેવી રીતે ભક્તિમાં આગળ વધું, કેવી રીતે હું ભગવાનની સેવા વ્યવસ્થિત રીતે કરી શકું, એવું જ ચિંતન હોવું જોઈએ. હરે કૃષ્ણ.